રાજકોટની આરએમસીની સામાન્ય સભામાં મચી ગયો હંગામો। પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે સમય પસાર કરતા નગરસેવકો જોવા મળ્યા। શાસક પક્ષના 15 કોર્પોરેટરોએ 35 જેટલા પ્રશ્નો પૂછ્યા હતા અને વિપક્ષના 4 કોર્પોરેટરે 11 પ્રશ્નો પૂછ્યા, પરંતુ આ સભામાં હંગામો મચી ગયો। ખાસ કરીને ગાયોના થયેલા મૃત્યુ મામલે વિપક્ષે હંગામો મચાવ્યો હતો અને વિપક્ષના નેતાઓની અટકાયત કરવામાં આવી, પણ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે નગરસેવકો જાણે કે અહીં સમય પસાર કરતા હોય તેવો ઘાટ ઘડાયો છે અને આરએમસીની સામાન્ય સભાની અંદર હંગામો મચી ગયો। અહીં વિપક્ષના 4 કોર્પોરેટરે 11 જેટલા પ્રશ્નો પૂછ્યા હતા। શાસક પક્ષના કોર્પોરેટરની જો વાત કરવામાં આવે તો તેમણે 35 જેટલા પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ આરએમસીની સામાન્ય સભામાં હંગામાના આસાર વર્તાયા છે અને પ્રશ્નોત્તરીને બદલે બંને પક્ષના નેતાઓ સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને હંગામો કરતા નજરે પડ્યા હતા। શાસક પક્ષના 15 કોર્પોરેટરે 35 જેટલા પ્રશ્નો પૂછ્યા, સામે વિપક્ષના 4 કોર્પોરેટરે 11 પ્રશ્નો પૂછ્યા હતા, પણ ગાયના મૃત્યુ મુદ્દે જે પ્રશ્નો પૂછાયા ને ત્યારબાદ હંગામો મચી ગયો હતો અને ભારે ત્યાં હંગામો મચતા હાલ નગરસેવકો જાણે કે અહીં સમય પસાર કરતા હોય તેવો ઘાટ ઘડાયો છે। અહીં સમસ્યાના પ્રશ્નો ચર્ચાવા જોઈતા હતા, કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયું હોત અને કોઈ નિષ્કર્ષ આવ્યો હોત તો પ્રજાના પ્રશ્નો હલ થઈ શક્યા હોત, પરંતુ પ્રશ્નોના નિરાકરણને બદલે માત્ર હંગામો થયો અને આ હંગામા વચ્ચે પ્રશ્નોત્તરીના સમય દરમિયાન જાણે કે આજે તોફાની બન્યું હતું જનરલ બોર્ડમાં, જે બિસ્માર રસ્તાઓની સાથે સાથે ગાયોના મોતને લઈને વિપક્ષ છે તે આકરા પાણીએ જોવા મળ્યું હતું। બીજી તરફ જે કોર્પોરેટર છે તેમના દ્વારા છેલ્લા 3 વર્ષમાં શહેરમાં કયા કયા રસ્તાઓનું સમારકામ થયું અથવા તો કયા રસ્તા તૈયાર કરવામાં આવ્યા તેની વાતને લઈને પ્રશ્નોત્તરી ચાલી રહી હતી। તે દરમિયાન વિરોધ પક્ષે તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। જનરલ બોર્ડની બહાર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। જે કોંગ્રેસ કોર્પોરેટર છે તેમને સાર્જન્ટ છે તેમના દ્વારા બહાર છે તે કાઢવામાં આવ્યા છે ને તેની વાતને લઈને તેઓ અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે અને સ્પષ્ટપણે તેમની માંગ છે કે ગાયોના મોતને લઈને કોઈ જવાબદાર છે તેની પર ચર્ચા છે તે થવી જોઈએ। સાથે સાથે જે શહેરમાં 12,000થી વધારે અલગ અલગ વિસ્તારોમાં ખાડા છે તે ખાડાની ચર્ચા છે તે પણ થવી જોઈએ ને આ ચર્ચાની માંગ સાથે વિરોધ છે તે કરવામાં છે। આપણી સાથે વસરામભાઈ સાગઠિયા છે। વસરામભાઈ, શું કહેશો? બીપીએમસી એક્ટ ની બુક લઈને તમે આવ્યા હતા, શું રજૂઆત હતી તમારી? રાજકોટના ભાજપના શાસકોને બીપીએમસી એક્ટ શું છે ખબર નથી, પોતાની મુનસુફી પ્રમાણે બોર્ડ હલાવતા હોય છે। ત્યારે મારી એક ફરજ છે વિપક્ષ તરીકે કે આ બતાવીને કેવું કે ભાઈ આ પ્રમાણે તમે ચાલો, આ બંધારણીય માં છે। ગુજરાતના જે નવા કાયદા, પહેલા બોમ્બે એક્ટ, પછી ગુજરાતનો એક નવો બન્યો, આ એક્ટ મુજબ તમારે બોર્ડ ચલાવવું જોઈએ, જે ક્યારે ચલાવતા નથી। દર મહિનાની 20 તારીખ પહેલા બોર્ડ લેવું જોઈએ, એ આમાં અધિકાર છે બધાનો। રાજકોટની પ્રજાને બધાના પ્રશ્નો પોતાના થાય છે કે રજૂ સાંભળવાનો અધિકાર છે। રાજકોટના શાસકો, ભ્રષ્ટ શાસકો ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ કરતા નથી। એ પછી રોડમાં હોય, શમશાનના લાકડામાં હોય કે ગાયોના મૃત્યુમાં હોય, કોઈને પણ રાજકોટના ભાજપના શાસકો છોડતા નથી। આજે શું તમારી રજૂઆત? તમે બેનર બતાડ્યા અને તમને માર્શલ છે તેમના દ્વારા બહાર કાઢવામાં આવ્યા। પહેલાં તો ગેરબંધારણીય રીતે મારો કોઈ કાર્યક્રમ હતો નહીં। મારી એક કોર્પોરેટર તરીકે આની બીપીએમસીની કલમની 44ની જોગવાઈ મુજબ મને અધિકાર આપવામાં આવ્યો છે। એ અધિકારની રૂએ હું પ્રશ્ન પૂછી રહ્યો હતો, એ પ્રશ્નનો જવાબ મેયર અપાવવાની જવાબદારી મેયર સાહેબની છે, પરંતુ રાજકોટના અધ્યક્ષ એમાં માનતા નથી। એ તો એક કહે છે છોટાડિયા કે જે પહેલો પ્રશ્ન પૂરો ન થાય ત્યાં આગળનો નહીં લેવામાં આવે। આ કોઈ બંધારણીય શબ્દ નથી। ગાયોના મૃત્યુ થયા એ પૂછવું જો ગેરબંધારણીય હોય તો મને કાઢી મૂકવો જોઈએ। ખાડા રાજકોટમાં 12,000 કે 1200 જે પડ્યા છે, ઓન રેકર્ડ છે, એ પૂર્વના હજારો લાખો રૂપિયા ખર્ચ થાય છે, એ પૂછવાનો મારો અધિકાર ન હોય તો મને કાઢી મૂકવો જોઈએ। શમશાનના લાકડા ખાઈ જતા હોય એ પૂછવાનો મારો અધિકાર ન હોય તો મને બહાર કાઢી મૂકવો જોઈએ। આ મેં જે પ્રશ્નો પૂછ્યા છે રાજકોટની પ્રજાના પ્રશ્નો છે અને પૂછવાનો મારો બંધારણીય અધિકાર છે। પણ શાસક પક્ષ એવું કહી રહ્યા છે કે બંધારણીય રીતે પહેલો પ્રશ્ન હોય એનો જવાબ આપવો પડે। જનરલ બોર્ડ આમ જ 1 કલાક પૂરું થઈ જાય છે। પેલા એક પણ જગ્યાએ રાજકોટના શાસકો મને બતાવે, આ એક્ટમાં એક પણ જગ્યાએ બતાવે કે આ જોગવાઈ મુજબ પહેલો પ્રશ્ન હોય નવાનો, તો હું મારું રાજીનામું આપવા માટે તૈયાર છું। હા, એના મનસુફી પ્રમાણે જો કરતા હોય કે એક જ પ્રશ્ન હલાવે, એ તો આ લોકોની સિસ્ટમ છે અને એ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે
કારણ કે જે લોકો વિપક્ષે પ્રશ્નો પૂછ્યા હોય એના ભ્રષ્ટાચારના પ્રશ્નો હોય એનો એ જવાબ નથી આપી શકતા, એટલા માટે એક જ પ્રશ્નમાં જવાબ બોર્ડ પૂરો કરતા હોય છે. હવે શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે કે આ પ્રોવિઝન એક્ટ મુજબ તમામ પ્રકારની જોગવાઈ મુજબ બોર્ડ ચલાવવું જોઈએ. સ્પષ્ટપણે વસરામ સાગઠિયા છે તેઓ કહી રહ્યા છે કે જે જોગવાઈ છે એક્ટની તે મુજબ કામગીરી છે તે થવી જોઈએ અને તે પ્રમાણે દરેક કોર્પોરેટર છે તેમને વર્તવું જોઈએ તેવી માંગ છે તે કરવામાં આવી છે. બોર્ડ પણ તે પ્રમાણે ચાલે તેવી માંગ છે તે કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં આજે પ્રેક્ષક ગેલેરીમાંથી પણ જે કેટલાક જે કોંગ્રેસના કાર્યકર્તા છે તેમના દ્વારા ગાયનો મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો હતો, જો કે પોલીસ દ્વારા તેની અટકાયત છે તે કરવામાં આવી છે. આખા જનરલ બોર્ડમાં 3 મુખ્ય મુદ્દા છે તે રહ્યા હતા. તેમાં શહેરમાં જે બિસ્માર રસ્તાઓ છે, ખાડા છે, તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો પ્રશ્ન હતો. આ ઉપરાંત સ્મશાનના જે લાકડા છે તે સ્મશાનના લાકડાનો જે મુદ્દો સામે આવ્યો હતો તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવી તે બીજો મુદ્દો હતો અને ત્રીજો મુદ્દો ગાયના મોતનો મુદ્દો હતો. આ ત્રણેય મુદ્દાને લઈને જનરલ બોર્ડમાં હોબાળો છે તે મચ્યો છે. હાલમાં રાબેતા મુજબ જનરલ બોર્ડની કાર્યવાહી છે તે ચાલી છે, જો કે વિરોધ પક્ષ છે તેને બહાર છે તે કાઢવામાં આવ્યા છે. અહીંના અંદરના દ્રશ્યો છે તે પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં અત્યારે જે જનરલ બોર્ડની કામગીરી છે તે ચાલી રહી છે ને અત્યારે જનરલ બોર્ડની કામગીરી બસ પૂર્ણતાના આરે છે ને પૂર્ણ થયા બાદ તમામ જે શાસક પક્ષ છે તેમના દ્વારા પણ આ જે કોંગ્રેસના જે આક્ષેપો છે તેને લઈને જવાબ છે તે આપવામાં આવશે. જનરલ બોર્ડની કામગીરી છે, જ્યારે પણ જનરલ બોર્ડ મળતું હોય છે ત્યારે હોબાળો છે તે થતો હોય છે, વિરોધ છે તે થતો હોય છે અને આ વિરોધના પગલે જ જે વિપક્ષ છે તેમના દ્વારા જે પોતાના પ્રશ્નો છે તે રજૂ કરવામાં આવતા છે. જો કે શાસક પક્ષ છે તે 1 કલાકનો સમય છે તે એમ જ એક પ્રશ્નમાં પૂરો કરી દેતા હોય છે, કારણ કે જ્યારે કોઈ પ્રશ્ન રજૂ થતો હોય છે ત્યારે પ્રશ્ન છે તે પ્રશ્ન રજૂ થયા બાદ ત્યારબાદ તેના પેટા પ્રશ્નો છે તે આવતા હોય છે અને તેને લઈને પોતાની વાત છે તે પૂરી કરી દેવામાં આવતી હોય છે. હાલમાં જનરલ બોર્ડ છે તે પૂરું થવાને આરે છે. રાજકોટ શહેરનો અત્યારનો જો મુખ્ય પ્રશ્ન હોય તો એ રોગચાળો અને સાથે સાથે શહેરમાં જે બિસ્માર રસ્તાઓ છે તે બંને મુખ્ય પ્રશ્ન છે અને તેને લઈને ચર્ચા થવી ખૂબ જ જરૂરી છે. જો કે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ચર્ચા તો થઈ, રોડ રસ્તાની ચર્ચા થઈ, પરંતુ છેલ્લા 3 તો પ્રશ્નોત્તરીને બદલે બંને પક્ષો વચ્ચે માત્ર હંગામો થયો. અહીં રોગચાળો, બિસ્માર રસ્તા, ગાયોના અપમૃત્યુ આ તમામ બાબતોને લઈને હંગામો મચ્યો.